તો રાજ્યમાં હાલ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। ત્યારે વરસાદને પગલે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં ભારેથી અતિ ભારે વરસાદ 7 વાગ્યા સુધીમાં થઈ શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અહીં ભારેથી અતિ ભારે વરસાદને કારણે ચોક્કસ લોકોને કામ વગર ઘરની બહાર નીકળવાની મનાઈ કરાઈ છે। ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। આજે આંકડાઓ બતાવી રહ્યા છે તે આજના દિવસના છે। લગભગ 2 કલાક વરસાદની આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં છવાયેલી રહે તેવી શક્યતાઓ છે। યલો એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે રાજ્યમાં તેના વિશે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા જિલ્લો, બોટાદ, ભાવનગર, અમરેલી તેમજ ગીર સોમનાથમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે 7 કલાક સુધીમાં ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ શકે છે। આજે અમદાવાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો ચોક્કસથી બપોરના સમયે જોવા મળ્યો હતો। સાથે જ અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા તેમજ પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ જે છે તેમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ ડાંગમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં ધીમી ધારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જ્યાં એક સમયે વ્યક્ત કરવામાં આવી છે ત્યાં બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓ જે છે તેમાં ધીમી ધારે વરસાદ પણ વરસી શકે છે।